નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મેં તમને ગયા વિડીયોની અંદર વેકેશનમાં જોઈ શકાય એવી જુદા જુદા ઝોનરની ઘણી બધી મૂવીઓ સજેસ્ટ કરી હતી. તો પછી મને એવો પણ વિચાર આવ્યો કે મારે સાથે સાથે તમને બુક્સ પણ સજેશન કરવાની છે. તો આ વિડીયોની અંદર આપણે એવી બુક્સ વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમને લાઈફમાં મદદરૂપ થાય, કારણ કે પુસ્તકોથી બહેતર કોઈ મિત્ર નથી. બરાબર? એક પુસ્તક 100 મિત્રોની ગરજ ચારે છે, કારણ કે પુસ્તકો એ સાચું ઘરેણું છે. એક માણસને એક બુક લખતા 30-35 વર્ષનો થાય ત્યારે એની એક બુક આવે. મારે જો 30 વર્ષનો થયો તો એક બુક નથી લખી શકો. કોઈ માણસ લખી નાખે 25 વર્ષે એક બુક, તો એની 25 વર્ષની નોલેજ એને એમાં વાપરી હોય છે, અને એના આધારે તમને એ વસ્તુ 200-300 પેજમાં મળી જાય. તમે એને એક મહિનાની અંદર વાંચી હોય તો એ તમે એની 2-3 વર્ષની કમાણી એક મહિનામાં યુઝ કરતા થઈ જાય. તો છે ને, નવા આઈડિયા, નવા વિચારો, નવા શબ્દો એના માટે જરૂરી છે કે તમે બુક્સ વાંચો. અને બુક્સ જો તમારા ઘરે તમારી પાસે તમારું પ્રિય પુસ્તક ન હોય તો એ સિસ્ટમ ફેલિયર છે. અને આજે જ મેં એક એવો વિડીયો જોયો જેની અંદર એક સર મસ્ત મજાની વાત કરે છે કે ભાષા શિક્ષકોનું અસ્તિત્વ ખતમ કરી નાખ્યું છે ગુજરાતમાં. જ્યાં જો અહીંયા ગણિત મહત્વનો વિષય છે, ઇંગ્લિશ મહત્વનો વિષય છે, વિજ્ઞાનમાં આગળ વધો. ભાષાના શિક્ષકો જીવનના ઘડતર કરતા શિક્ષકો હતા, એમ એ સરે બહુ ભાર આપ્યો અને મને બહુ ગમ્યું. તો ચાલો ચર્ચા કરીએ એવી બુક્સની કે જેની અંદર તમને મજા આવે. તો આ છે બુક્સ રિકમેન્ડેશન કે જેની અંદર તમને રીડિંગ ઇઝ નેસેસરી ફોર ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ. બરાબર? આ ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ માટે જરૂરી છે, જેનાથી તમને જ્ઞાન આવે. અને જ્ઞાન સૌથી વધારે બુકમાંથી આવે, રીલ્સ જોવાથી ન આવે. બરાબર? જ્ઞાન સાચું જોવું હોય તો પુસ્તકો લેવા પડે, વાંચવા પડે. જ્ઞાન રીલ્સ સ્ક્રોલ કરવાથી નથી આવતું. તો સૌથી વધારે ફોર પર્સનલ રિકમેન્ડેશન બુક્સ છે આ. બરાબર? હું કોઈ મહાન માણસ નથી, પણ મારા વાંચનના આધારે અને મારા નોલેજના આધારે હું તમને કહું છું કે કેવી બુક્સ વાંચવી જોઈએ. તો અહીંયા પહેલી બુક છે સેપિયન્સ. આની સાથે એક બુક બીજી આવે છે, હિસ્ટ્રી ઓફ મેનકાઇન્ડ. આ બે બુક વાંચશો ને તો તમને માણસ શું છે ને ખબર પડશે. જો માણસનો સ્વભાવ અને આદત અને પૈસા, આ 3 વસ્તુ સમજવા માટે 6 બુક્સની જરૂર પડે છે. અને આ 6 બુક્સ જો તમારી પાસે હશે અને તમે આ વેકેશનનો ઉપયોગ કરીને 10માના વેકેશનમાં, 11માના વેકેશનમાં, 12માના વેકેશનમાં, કોલેજના 3 વર્ષના 3 વેકેશનમાં, 6 વેકેશનની અંદર આ 6 બુક્સને વાંચીને પચાવી, તો તમે માણસને ઓળખતા થશો, માણસના સ્વભાવને જાણતા થશો. પૈસો અને આદત શું છે એ ખબર પડશે, અને એને કેમ કેળવાય, કેમ કમાવાય ને કેમ ડબલ કરાય આ વસ્તુ ખબર પડશે. બરાબર? હજી આની અંદર બીજી બધી ઘણી બધું આગળ આવશે બુક, પછી તમે આપોઆપી મળી જશે તમને. એક 48 લોઝ ઓફ પાવર કરીને એક બુક છે. બરાબર? એ કોર્પોરેટમાં અને દરેક જગ્યાએ ધંધામાં તમને મદદ કરશે, જોબમાં બધે મદદ કરશે. પણ હું ઈચ્છું છું કે તમે પહેલા હિસ્ટ્રી ઓફ મેનકાઇન્ડ અને સેપિયન્સથી માણસને સમજો. બરાબર? એટોમિક હેબિટ અને ડોન્ટ બિલીવ એવરીથિંગ યુ થિંક, આ 2 બુક દ્વારા તમે માણસના સ્વભાવને અને મગજને સમજો, વ્યવહારને સમજો. બરાબર? એટોમિક હેબિટથી આદત કેમ કેળવાય અને આ જે છે એ બધું વિચારવું એ જરૂરી નથી, એનાથી તમે સમજી શકો. અને આ 2 બુકથી તમે પૈસો સમજી શકો, રિચ ડેડ પુઅર ડેડ અને સાયકોલોજી ઓફ મની. આ 2 બુક છે ને, એનાથી તમે પૈસો શું છે અને એને કેમ કમાવવો એ તમે સમજી શકો. અને મને લાગે છે કે આ બુક તો તમારી પાસે હોવી જ જોઈએ. બરાબર? હોવી જ જોઈએ. એના પછી છે લિટરેચર ઇન ઇંગ્લિશ ઓરિજિનલ અને ટ્રાન્સલેટેડ બુક છે આ બધી. તો તમે એનિમલ ફાર્મ અને જ્યોર્જ ઓરવેલની 1984, આ તમને માણસનું ફ્યુચર કેવું હોઈ શકે એની કાલ્પનિક દુનિયામાં લઈ જાય છે. મેટાફોરનો ઉપયોગ છે. તમે આ ઇંગ્લિશની જોરદાર પ્રાઇડ એન્ડ પ્રેજુડિસ જોઈ શકો છો. એ જ રીતે ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝની એક બુક છે 100 Years of Solitude. આ ગ્રેટેસ્ટ નોવેલ છે છેલ્લા 100 વર્ષની. બરાબર? તો એ પણ તમે જોઈ શકો છો. એમાંથી ઘણું બધું શીખવા મળશે તમને. ધ ગ્રેટ ગોસ્પેલ તમે જોઈ શકો છો, ફિટ્ઝજેરાલ્ડની બહુ જાણીતી રચના છે. કાઇટ રનર મારી પર્સનલ ફેવરિટ છે. બરાબર? અને એ જોરદાર જકાસ બુક છે ભાઈ, અને જોરદાર અને જકાસ બુક છે ભાઈ. તમે આ જોઈ શકો છો.
એના પછી હિન્દી સાહિત્ય, બરાબર. આની અંદર એક બુક હજી કદાચ મારે એડ કરવી હોય તો હું એક નામ હજી લખી નાખું, તમને એ કહી શકું, અને એનું નામ છે, શું હતું હમણાં યાદ હતું ને હમણાં ભૂલી ગયો હું. એક બહુ મસ્ત નામ હતું, અહીંયા છે ને હોઠે નથી આવતું. ચલો, એના પછી છે હિન્દીની અંદર તમે ગોદાન વાંચી શકો, તમે ભાઈ ગબન વાંચી શકો. તમને ભારતીય પરંપરા, ભારતીય સમાજ સમજવો હોય તો પ્રેમચંદ હિન્દીમાં બેસ્ટ છે. આષાઢ કા દિન મોહન રાકેશ કવિતાઓ જેવું લખે ભાઈ, બહુ ગજબ, બહુ ગજબ. તમે આ વાંચી શકો, બરાબર. ઉપરાંત તમે કસબ વાંચી શકો ભાઈ. મેં આના જેવી ક્યાંય સ્ટોરી નથી વાંચી. એક સમય એવો હતો ને મેં ક્લાસમાં ઘા કરી હતી વિદ્યાર્થીઓની વચ્ચે, મેં માર નથી વાંચવી. કસબ ભાઈ, વેબ સિરીઝ, મૂવી બધું એક બાજુ, કસબ એક બાજુ. એમાં એક બે સીન એવા છે જ્યાં હીરો હિરોઈનને દોડીને મળવા જતો હોય, તમને એ સીન સામો દેખાય. જો તમે પુસ્તકોના રસિક માણસો હોય ને, એને કાલ્પનિક શક્તિ સારી હોય ને, પુસ્તકમાં ડૂબી જતા હોય ને, તો તમે છે ને કસબ બહુ મસ્ત, બહુ મસ્ત. નિર્મલા પણ બહુ મસ્ત છે. નિર્મલા તો તમારે બાળ લગ્ન કોને કહેવાય ને એનું જો ખરાબમાં ખરાબ દ્રશ્ય જોવું હોય, બાળ લગ્નની એનું પરિણામ શું આવે, તો નિર્મલા વાંચવી પડે. નાની એવી બુક છે, પણ જ્યારે નિર્મલા મરી જાય ને ત્યારે તમે મરી જાઓ થોડાક એવો. હું તો મરી ગયો તો થોડોક એવો, કારણ કે જે એની અંદર નિર્મલાના મેરેજ, નિર્મલાના મમ્મી પપ્પાની લડાઈ, નાની એમથી લડાઈ, અને અચાનક તમને વિચાર આવશે કે શું થવાનું થાય છે, કંઈક ખરાબ થવાનું થાય છે ને. 2 પેજ વાંચો ને ત્યાં તો ખરાબ થયું હોય એમ. તમને એમ લાગે કે આ તો આપણા જ ઘરની વાત છે એમ. લોકો કેમ નાની નાની વાત ઉપરથી આપણા મમ્મી પપ્પા કેમ રડવા મળતા હોય. પ્રેમચંદ લખે ને તો એ રિયલિસ્ટિક વસ્તુ લખે એમ. તમને એમ થાય કે આ આપણું જ છે એમ, બુઢી કાકી વાળો, બરાબર. કિતને પાકિસ્તાન બહુ જાણીતી રચના છે. સંપૂર્ણ કહાની. આ ટાગોરને તો વાંચવા જ પડે ભાઈ, આપણું ઘરેણું છે. આ પુસ્તક હમણાં ઇન્ટરનેટની દુનિયામાં, સોશિયલ મીડિયાની દુનિયામાં બહુ વખણાય છે. દીવાર મેં ખિડકી રહેતી હૈ, બરાબર. મારી પાસે છે, પણ હવે મારી એક ખિડકી બંધ છે. જો મારી ખિડકી ખુલશે ત્યારે આ ખિડકી ખોલશું, બરાબર. બાકી ખિડકી બંધ રહેશે. મેં વાંચી નથી, તમે મને કહેજો કેવી છે, બરાબર. પણ બહુ વખણાય છે. વિનોદ કુમાર શુક્લને ઓળખું છું, એમની કવિતાઓ વાંચી છે, પણ આ બુક મારી પાસે પડી છે પણ નથી વાંચતો હું. ચાઈને નથી વાંચતો કારણ કે હમણાં એક્ઝામ છે. આગળ વધીએ. આ છે ગુજરાતી બુક. ભાઈ ગાંધીને બહુ ગાળો પડે છે હમણાં. ગાંધીજીને બહુ ગાળો પડે છે. જ્યાં જુઓ ને ત્યાં રીલ્સની અંદર વોટ્સએપ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે ને, એ ગાંધીજીને ગાળો દે છે ને, ભગતસિંહને બચાવ્યા નહીં, સરદાર પટેલને બનાવ્યા નહીં ને, એવું બધું બહુ બયકા કરે છે. તો આ મારથી જોવાતું નથી, કારણ કે સત્યના પ્રયોગો તમે વાંચો તો તમને ગાંધીની ભૂલ પણ ખબર પડે, ગાંધીના પ્રયોગો પણ ખબર પડે. તો ગાંધીના ગાળો દેતી ભીડમાં મારા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ ન થાય, એના માટે હું કહીશ કે એક વખત સત્યના પ્રયોગો વાંચો. મળેલા જીવ ગુજરાતીની અંદર ચમત્કાર છે આ બુક. બસ તમે વાંચજો. દિલ તમને કહેશે કે હવે નથી વાંચવું, આ નથી સહન થતું, અને મગજ તમને એમ કહેશે કંઈ નહીં, વાંચે રાખ, મારે જાણવું છે. અને તમે એ સંઘર્ષમાં બુક વાંચશો, બુક તમારાથી બંધ નહીં થાય. અને જ્યારે બુક બંધ થઈ જશે ત્યારે તમને એમ થશે કે મારે પન્નાલાલ પટેલને મારી નાખવા છે. મને તો આવું થયું હતું, બરાબર. ગુજરાતનો નાથ, પાટણની અંદર શું કહેવાય, ચાલતી રાજકીય ખટપટનો ઇતિહાસ છે. પાટણનો ઇતિહાસ જેને સમજવો હોય એને મદદ કરી શકે એવી બુક છે. બહુ જોરદાર બુક છે. એના પછી છે પૃથ્વી વલ્લભ. તમને આ બધા 6 પેક વાળા હીરોઝ ને એ બધા જો હેન્ડસમ લાગતા હોય કે બોડી બિલ્ડર લાગતા હોય, તો તમારી સામે પ્રસ્તુત છે પૃથ્વી ઉપરનો સૌથી સુંદર પુરુષ પૃથ્વી વલ્લભ, માળવાનો રાજા મુંજ. એની અને તેલંગાણાના રાજા તેલપ વચ્ચેની લડાઈની કહાની, એટલે કનૈયાલાલ મુંશીની જોરદાર વાર્તા પૃથ્વી વલ્લભ. એક વખત વાંચજો યાર. મેં જ્યારે વાંચી હતી ને, જ્યારે મુંજને મોતની સજા થાય છે અને એને નગરની વચ્ચેથી ઘુમાવવામાં આવે છે, અને જ્યારે એને જોવા માટે તેલંગાણાના તેલપના નગરની જેટલી સ્ત્રીઓ આવી હોય છે બધી જ્યારે ગાંડી થઈ જાય છે એની પાસે, ત્યારે આપણને એમ થાય કે કેવો હશે. બાય સાહેબ જોરદાર બુક છે યાર. મને એમ થાય કે હજી હું ક્યારેક લઈને બેસું, પણ હવે પોસિબલ નથી. તમે મારા ભાગનું વાંચી નાખજો અને કહેજો કેવું લાગ્યું કેવું નહીં એમ, બરાબર. ગુજરાતી પુસ્તકોની અંદર વધારે વ્યથાના વિતક છે. આ 4 પેજ વાળી બુક છે, જેના પહેલા 4 પેજ તમે વાંચશો ને એટલે તમને રડવું આવશે. પેલા 4 પેજ હતી ત્યારે મારે 3 માં હતી ત્યારે મારે 3
3માં હતી. આના 3 પેજ તમે વાંચશો ને, 3 પેજ જ્યાંથી આ બુક શરૂ થઈ છે, અહીંથી આ ટાઇટલથી શરૂ થઈ છે એની દરેક રેખાચિત્રોની કહાની, અને અહીંથી તમે 3 પેજ વાંચશો ને પછી તમે બુક મૂકી દેશો. જો તમે મારી જેમ સેન્સિટિવ હશો અથવા તો જો તમને એમ થયું છે કે ભાઈ બહુ ખતરનાક છે, આપણે નથી વાંચવું આ, પણ પેલા 3 પેજમાં જો તમારી આંખમાં જળજળી આવે છે તો યુ આર માય કાઇન્ડ ઓફ પીપલ. બરાબર. પીળા રૂમાલની ગાંઠ બહુ મસ્ત, વ્યાજનો વારસ, તમે ચુનીલાલ મડિયાની આ વાર્તા વાંચી, બાનો ભીખુ, ઓલી ચોપડાની ઇન્દ્રજાળવાળી કહાની આખી આમાં છે, વાંચવા જેવી શું કે આત્મકથા છે. ધુતારો ભાગ 1 અને 2, એ ભાઈ આદિબ સુરતીની બહુ ખતરનાક વાર્તા છે. આ અંડરરેટેડ છે, કોઈ આના વિશે કહેતું નથી, પણ મેં ભાઈ એનો એક ભાગ વાંચ્યો છે, અને દુનિયાનો સૌથી ખતરનાક વિલન આ ધુતારો વાર્તાની અંદર છે. તમે ધુતારો વાંચશો ને પછી યાર તમને ક્યાંય તમને થાય કે હું વાંચી લીધું એમાં, શું કે સાઉથ, હોલીવુડ, મોલીવુડ બધું ભૂલી જાવ એક બાજુ, અને આ એક બાજુ. એટલી જોરદાર કહાની છે આ. બરાબર. તો આ હતી મારા તરફથી તમને વાંચવા જેવી બુકનું લિસ્ટ. કેવું લાગ્યું તમને? જોરદાર કહેજો મને કોમેન્ટ સેક્શનમાં. બાકી તમને ખબર છે હું ક્યાં મળીએ છીએ. ધન્યવાદ. Painted Painless Learning.